ગાંધીનગરના પાલજમાં હોળીની 700 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ છે। અહીં 35 ફૂટ ઊંચી હોળીની 100 ફૂટ ઊંચી જ્વાળાઓ આકાશને આંબી ગઈ હતી। રાજ્યની સૌથી મોટી હોળીના દર્શન કરવા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મોસમ પરિવર્તનનો પણ આ સમય છે, જેના કારણે આ વખતે હોળીનો પવન સાનુકૂળ છે। ક્યારેક હોળીનો પવન પશ્ચિમ અને ઉત્તર તરફ ઘૂમરાલે છે। જોકે સૂર્યાસ્ત પછી 6 મિનિટ સુધી હોળીનો પવન જોવામાં આવતો હોય છે। દૃષ્ટિમાં હોળી હોવા છતાં કેટલાકના મતે દૃષ્ટિ નડતી નથી એવો પણ એક મત છે। એ અલગ અલગ મત હોવા છતાં ચોમાસું એકંદરે હોળીના પવન ઉપરથી સાનુકૂળ રહેવાની શક્યતા રહે છે। અલબત્ત સૂર્યમાં ઢાકા જોવા મળે છે, પેસિફિક મહાસાગર ગરમ રહેવાની શક્યતા રહે છે। કેટલાક મતે યુવેલેશન અલનીનો છે। આમ છતાં ગુજરાતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે, પાછોતર વરસાદ થવાની પણ શક્યતા રહે છે।